ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું છાશવારે સામે આવે છે ત્યારે વર્ષ 2025થી સુરત પોલીસ કડકાઈ અપનાવશે। ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવું પડશે અને જો પાલન નહીં કરે તો તેની સામે પોલીસ કાર્યવાહી માટે પણ તૈયાર રહેવું પડશે। જાહેર રસ્તાઓ પર સ્પીડિંગ કરનાર લોકો સામે પણ પોલીસ એફઆઈઆર થશે તેવું જણાવાયું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે ટ્રાફિક સંકલનની બેઠક મળી હતી। આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બને, લોકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે તથા ઠેર ઠેર થઈ રહેલા દબાણોનું કાયમી ધોરણે નિવારણ લાવવા બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં અધ્યક્ષે રોડ એન્જિનિયરિંગ પ્લાન, ટ્રાફિક સિગ્નલ, સુરતમાં ભળેલ નવા વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવી કેમેરા લગાડવા, અકસ્માતગ્રસ્ત વિસ્તારોમાં બ્લેક પોસ્ટ શોધી તેને દૂર કરવા, સર્કલ નાના અથવા દૂર કરવા, સિગ્નલ સિંક્રોનાઇઝેશન, રિક્ષા સ્ટેન્ડ નિર્ધારિત કરવા, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોનું સઘન ચેકિંગ તેમજ માર્ગ સલામતી માટે જનજાગૃતિ લાવવાના ટ્રાફિક નિયમો તથા કાયદા સંબંધી માર્ગદર્શન આપવાની બાબતો અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું। ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે લોકોની સલામતી માટે તારીખ 1 જાન્યુઆરીથી 45 દિવસ સુધી રોડ, રસ્તા, શાળા, કોલેજ સહિત માર્કેટ વિસ્તારમાં હેલ્મેટની જાગૃતિ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે। આ સાથે ટ્રાફિક વ્યવસ્થામાં સિગ્નલનું પાલન ન કરનારા અને રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ચાલકો સામે કડક કાર્યવાહી કરાશે। સ્વચ્છ સુંદર એવા સુરતના રોડ, રસ્તા સહિત બ્રિજો પર પાન માવા ખાઈને થૂંકનારાઓના ફોટાઓ સહિતની વિગતો સુરત મહાનગરપાલિકા પાસેથી મેળવીને પોલીસ વિભાગને કાર્યવાહી કરવા જણાવ્યું હતું। ખાસ કરીને સુરતમાં મેટ્રો રેલવેના બેરિકેડિંગ હટાવવા અને પ્રજાને પડતી મુશ્કેલીઓની કાયમી નિરાકરણ લાવવાની સૂચના આપી હતી। આ બેઠકમાં પોલીસ કમિશનરે માર્ગ સલામતી, ટ્રાફિક નિયમો અંગે જરૂરી સૂચનો કર્યા હતા। બેઠકમાં મેયર દક્ષેશ માવાણી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, મેયર નરેન્દ્ર પાટીલ, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, પોલીસ વિભાગના અધિકારી, આરટીઓ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે માનની ગૃહ રાજ્યમંત્રી સાહેબના અધ્યક્ષતામાં અને મેયર સાહેબના, ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ, પોલીસના સિનિયર અધિકારીઓ, કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મિટિંગ રાખવામાં આવી, જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય જોઈએ અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સ ના હોય, ટ્રાફિક સિગ્નલ્સ ના આપણા સર્કલ્સ ના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં માર્કિંગ, રોડ માર્કિંગનો એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો વધારે કામગીરી કરવાને છે અને સાથોસાથ જો માનનીય ગૃહ મંત્રી સાહેબ પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કર્યા અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના, ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જો है સાથોસાથ जो है અમુક જો BRTSના સ્ટેશન છે, જैसे अपना बात કરીએ ત્યાં ખરવર નગરવાળા સ્ટેન્ડ છે, આ પ્રકારના જ્યાં વધારે જો લોકોનો ટ્રાફિક માટે જો નડે છે, વધારે વિશાળ હોવાના કારણે એના કઈ પ્રકાર જો એની સ્ટ્રીમિંગ કરીએ કે ટ્રાફિક વ્યવસ્થા સારી થાય। જો है अपना बहुत सारा एरिया, आउटग्रोथ एरिया जो અત્યારે શહેરમાં જો है ભેળવામાં આવેલા છે કોર્પોરેશનમાં અને ટૂંક સમયમાં પોલીસમાં બી આવવાના છે એરિયા, તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને આવનાર સમયમાં આપણે પ્રજાજનોના જો આ હેલ્મેટના ઉપયોગ કરવા માટે પહેલાં અમે લોકો અવેરનેસ લગભગ કરીબ 45 દિવસ જેટલા અમે લોકો પહેલાં અલગ અલગ સ્કૂલ, કોલેજીસમાં, આપણા ઇન્ડસ્ટ્રીઝમાં, અલગ અલગ સંસ્થાઓમાં જો જઈને જો લોકોને સમજ પાડી જોઈએ। એના પછી 45 ડેઝ પછી અમે લોકો ટાઈમલાઈન નક્કી અત્યારે કરવા જઈ રહ્યા છીએ, એના પછી હેલ્મેટના જો અમલવારી કરવા માટે, કારણ કે અમે લોકો સાલભર અત્યારે સાલના 1 દિવસ બાકી છે એન્ડ થવામાં, ત્યારે ટ્રાફિક એનાલિસિસ કર્યા। આ સિગ્નલ વ્યવસ્થાથી ઘણા બધા જો ફેટલ એક્સિડન્ટો ઓછા થયા, લોકોના સલામતી બી જળવાઈ, સાથોસાથ જ્યાં બી એક્સિડન્ટ થયા સુરતના